ડાબર, ગોદરેજ, સોસિયો, 100 વર્ષ જૂની કંપની, કોણ ફાઉન્ડર કોઈને ખબર નહીં. ડાબર કંપનીનું નામ તમે બધાએ સાંભળેલો છે? ડાબરના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે? કોણ હતા? નહીં આવતું? ગોદરેજ કંપનીનું નામ સાંભળેલો છે? એના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે? નથી આવતું? લેન્સકાર્ટનું નામ સાંભળેલો છે? લેન્સકાર્ટ, એના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે? બોટ સ્પીકર સાંભળ્યો છે? બોટ, એના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે. કારણ કે એ લોકો બધા ટીવી પર જઈને બેસી ગયા છે. એ લોકોને ખબર છે કે આપણે દેખાઈશું ને તો વેચાઈશું. અને આ બધા ડાબર, ગોદરેજ, સોસિયો, 100 વર્ષ જૂની કંપની, કોણ ફાઉન્ડર કોઈને ખબર નહીં. પણ આ નવા જમાનાની કંપનીઓ, એ લોકોને ખબર છે કે અત્યારે બધા સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોઈ રહ્યા છે, ટીવી પર સ્ક્રીન ટાઈમ છે, તો એને વાપરવું પડે, તમારે દેખાવવું પડે. તમે હવે એવો જમાનો ગયો કે તમે ફાઉન્ડર છો તો તમે પડદાની પાછળ રહેશો. હવે જો તમે કંઈ કરી રહ્યા છો તો સાહેબ તમારે પડદાની આગળ આવવું જ પડશે. તમારે ફ્રન્ટ પર બેટલ લડવી જ પડશે. કારણ કે રોજ અહીંયા તો નવી જંગ છે, રોજ નવી ટેકનોલોજી આવે છે. એટલે કહેવું છે કે ફક્ત જીતવાથી કામ નહીં ચાલે મિત્રો. ફક્ત જીતવાથી કામ નહીં ચાલે મિત્રો, જીતવાની ટેવ પાડવી પડશે. જીતની ઝંખના જાગૃત કરવા, હારીને મનમાંથી હારવાની બીક કાઢવી પડશે. સપના પૂરા કરવા માટે જાગવું પડશે. અને કોઈને હરાવવા માટે નહીં, ખુદને આગળ રાખવા માટે ભાગવું પડશે. તો જેટલા તમે ભાગવાની તમારામાં ધગસ હશે એટલા તમે આગળ જશો. અને આ બધા નવા રસ્તા છે, નિત નવા રસ્તા તમારી સામે આવશે અને તમારે ચાલતા શીખવાનું છે. પણ નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. બધાને ખબર છે લો કે આ સોશિયલ મીડિયા કરવાનું છે, પણ આસાન નથી. બધા લખતા બધાને આવડે. અહીંયા શૈલેન્દ્રભાઈ બેઠા છે, દિવ્યેશભાઈ બેઠા છે, બધા જાણીતા પત્રકારો, અર્ધવારભાઈ બેઠા છે, બધા જાણીતા. પણ આમની અત્યારે સમય એવો છે ને કે જાણીતા કવિઓની કવિતાઓ વાંચીને લોકો સુપરહિટ થઈ ગયા, કોપી કરીને. અને કવિ બેઠો વિડીયો જોઈ કે આ તો મારી કવિતા હતી. કારણ કે એને એ ટેકનોલોજી સાથે એ તાલમેલ નથી મેળવી શક્યો. તો નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, ધાર્યું પાર પાડવું આસાન નથી હોતું. કંડારેલી કેડી પર તો કોઈ પણ ચાલે, પપ્પાની પેઢી પર તો કોઈ પણ હાલે, પણ ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતું. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. મજા ખૂબ આવી રહી છે તમારી સાથે વાત કરવામાં.